મિત્રો, આઝાદીનો અમૃત મહોત્સવ આઝાદી 1947માં મળી. આજે આપણને એ ઘટનાને 75મા વર્ષની ઉજવણીના પ્રારંભ પહેલા જ દેશના શ્રદ્ધેય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દેશની નવી પેઢી, આ દેશની જનતા, જે આ દેશની સ્વતંત્રતા માટે જેમણે ત્યાગ, સંઘર્ષ અને બલિદાનો આપ્યા, એ પેઢી, આ નવી પેઢી એમના ત્યાગ, બલિદાન, સંઘર્ષને યાદ કરીને સમગ્ર ભારતની જનતા જ્યારે આ ભારતનો 75મો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું હોય ત્યારે આ દેશની જનતા પોતે દેશ માટે મરવાની ઘડી ત્યારે હતી, અત્યારે દેશ માટે જીવવાની ઘડી છે. ત્યારે આ દેશ માટે જીવવા કટિબદ્ધ મળે એ માટેની પ્રેરણા માટેની આ યાત્રા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 12મી માર્ચ એટલે કે ગઈકાલે સાબરમતી આશ્રમથી પ્રારંભ કરાવ્યો અને આજે આપણા નવા ગામમાં આ યાત્રા આવી ગઈ છે. આ યાત્રામાંથી આપણને પ્રેરણા મળવાની છે. આ યાત્રામાંથી નવી પેઢી દેશના ઇતિહાસને જાણે, દેશના ત્યાગ, બલિદાન, સંઘર્ષ અને તે વખતના જનનાયકોએ જે સપનું જોયું હતું કે આઝાદ ભારત હોય અને આઝાદ ભારતમાં આવું સુશાસન આવે, એ કલ્પનાનું ભારત આજે છે કે નહીં? આજે આપણે 75 વર્ષ આઝાદીને થયા, તો આપણે એ કલ્પના મુજબનું ભારત આપણે આપી શક્યા કે નહીં? આજે 2047માં 100 વર્ષ પૂરા થવાના છે, તો 100 વર્ષના સમયે આ ભારત કેવું હશે? આપણે સાથે મળીને આવનારા 25 વર્ષ માટેનું આયોજન આ દેશના નાગરિકો કરે અને એક સ્વર્ણિમ ભારત જ્યારે 100મી શતાબ્દી ઉજવે ત્યારે આખા વિશ્વમાં વિશ્વગુરુ ત્યારે સ્થાપિત થાય એવી કલ્પના સાથે આપણે નવી પેઢીએ કામ કરવાનું છે. અને આમ જોઈએ તો આપણે સાક્ષી છીએ કે દેશમાં સ્વામી વિવેકાનંદજીએ 150 વર્ષ પહેલા કલ્પના કરી હતી કે આ મારા ભારતની વિચારધારા, આ ભારતની પરંપરા, આ ભારતની સંસ્કૃતિ એક દિવસ આખા વિશ્વમાં ફેલાય, આખી દુનિયામાં ફેલાય અને આખી દુનિયા સંસ્કૃતિને ઓળખે, આ વસુધૈવ કુટુંબકમની ભાવનાને ઓળખે. અને આપણે સદનસીબી આપણે એના સાક્ષી છીએ. આપણે બધા યુવા પેઢીના આપણે બધા ઘટનાના સાક્ષી છીએ કે 21મી જૂને જ્યારે આપણી યોગની પરંપરાને વિશ્વના 200 દેશમાંથી 170 દેશોએ એકી અવાજે યોગની પરંપરાનો સ્વીકાર કર્યો ત્યારે ભારતની સંસ્કૃતિનો સ્વીકાર થયો હતો. આજે સર્વે સંતુ સુખીનઃ આપણા સનાતન ધર્મની એ ભાવના રહી છે કે વિશ્વમાં બધાનું કલ્યાણ થાય. સર્વે સંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેદુ. વિશ્વમાં સૌનું કલ્યાણ થાય અને સૌનું કલ્યાણની આ સનાતન ધર્મની પરંપરા આજે આખો વિશ્વ એનું લાભાર્થી બન્યું છે. કોરોના મહામારી આવી અને આ કોરોના મહામારીમાં સુખી સંપન્ન દેશો થાકી ગયા, પણ દેશના શ્રદ્ધેય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ 135 કરોડની જનતાને બચાવી અને આ 135 કરોડની જનતાના વૈજ્ઞાનિકોએ અનેક મહેનત કર્યા પછી આખા વિશ્વને વેક્સિનની જરૂર હતી ત્યારે વેક્સિન આપીને સર્વે સંતુ સુખીને એની ભાવનાને ચરિતાર્થ કરી છે. આજે આપણે 70 થી વધારે દેશોમાં વેક્સિન આપી છે. હાઇડ્રોક્સી ક્લોરોક્વિન આપી છે, પેરાસિટામોલ આપી છે, પીપીઈ કીટ આપી છે, N95 માસ્ક આપ્યા છે. આ દેશ એવો દેશ હતો જ્યાં એક સિંગલ માસ્ક નહોતું બનતું, એક પીપીઈ કીટ નથી બનતી. એ દેશમાં દેશના શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખી દુનિયામાં એક સમયે માગવાવાળા દેશને આપતો કરી દીધો છે. એ દેશના નેતાએ આ દાંડી યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે અને આ દાંડી યાત્રામાંથી આપણે શીખવાનું છે. મારે બહુ સમય નથી લેવાનો, આપણે મહેમાનને સાંભળવાના છે. કદાચ મારી સાથે લેંગ્વેજનો પ્રોબ્લેમ है, હું ગુજરાતીમાં વાત કરું છું, समझ अब तो आ जाएगा जब तक पूरा हो जाएगा. ये परोपकार का भाव, ये भारतीय संस्कृति का मूल तत्व, जिसको प्रधानमंत्री के नेतृत्व में आज दुनिया महसूस कर रही है, एहसास कर रही है और स्वीकार कर रही है. मैं पर्यटन मंत्री हूँ, मुझे पता है कि कोरोना में पूरी दुनिया में नुकसान हुआ, भारत में भी नुकसान हुआ है,
लेकिन ये भारत की भूमि है जिसने उसके बाद भी सेवा के अपने काम को बंद नहीं किया। हम पैसे के आधार पर दुनिया के सामने नहीं जाते। व्यापार की तराजू, इनसे बड़ी तराजू हमारे पास परोपकार की तराजू है। और उसके बाद हम कहते हैं कि दुनिया के सामने वो चित्र प्रस्तुत होना चाहिए। प्रधानमंत्री जी का आग्रह है, प्रधानमंत्री जी का आह्वान है। उनका आग्रह भी स्वदेशी का है, उनका आह्वान भी स्वदेशी का है, उनका आग्रह भी स्वावलंबन का है, उनका संकल्प भी स्वावलंबन का है। क्या आने वाले नौजवानों के सामने ये लक्ष्य होगा और इस लक्ष्य को देना हम सबकी जिम्मेदारी है। कल उन्होंने कहा कि हम क्या दे सकते हैं अपने बच्चों को। हम अपना चरित्र दे सकते हैं, हम अपने संस्कार दे सकते हैं, हम अपनी संस्कृति को उनमें हस्तांतरित करेंगे। यही हमारा सबसे बड़ी सफलता होगी। मुझे लगता है ये यात्रा सिर्फ पारिश्रमिक यात्रा नहीं है, पसीना बहाने की यात्रा नहीं है, सीखने और सिखाने की यात्रा है, जागने और जगाने की यात्रा है। और इसलिए मुझे लगता है हम गांधी को स्मरण करें, गांधी के विचार को आत्मसात करें और एक संकल्प लेकर आगे चले कि वास्तव में हमारा संकल्प क्या होगा, हमारा कर्तव्य क्या होगा। ये वर्तमान की नौजवान पीढ़ी जिसका उत्साह मैं देखते आ रहा हूँ, रास्ते में असलाली में रात्रि विश्राम किया, बच्चे और माताएं बहनें जिस आनंद भाव से अगुवाई करती हैं, मुझे लगता है कि हर पैदल यात्री का अपना अनुभव होगा। मैं आपसे विनती करता हूँ, पहली बार आपसे बात कर रहा हूँ, 2 दिन से मैं चल रहा हूँ, डायरी में ज़रूर नोट करिए, जो मन में आए ये भी एक इतिहास रहेगा जीवन में, बात आप ध्यान में रखना। और इसलिए मुझे लगता है कि कौन क्या सोचेगा इसकी परवाह मत करिए। आप भाग्यशाली हैं। मुझे तो 75 किलोमीटर की अनुमति मिली है। पैदल चलने में तो मुझे दिक्कत नहीं है। मुझे जीवन में माँ नर्मदा की परिक्रमा करने का मौका मिला है और भी बहुत सारी यात्राएं मैंने की हैं, लेकिन दांडी यात्रा के मार्ग पर चलना ये सौभाग्य के अलावा कुछ और नहीं है। वो शब्द मेरे पास नहीं है कि मैं उस आनंद को कैसे व्यक्त करूँगा, लेकिन हम सब भाग्यशाली इतना मैं ज़रूर कह सकता हूँ। हम इतिहास में लिखे जाएंगे या नहीं लिखे जाएंगे मुझे इसकी परवाह नहीं, लेकिन ये बात ज़रूर है कि हम दिल से कह पाएंगे कि हमने गांधी के चरणों के पीछे नमन करते हुए कुछ दिन गुजारे हैं। और मुझे लगता है ये चीज़ हम सबको उत्साह देगी। मैं फिर से इस पवित्र धरती को नमन करते हुए मैं सांसद जी आपके अधिकार को छीन रहा हूँ कि भाग्यशाली आप नहीं हैं, भाग्यशाली हम लोग हैं जो आपके यहाँ पर रात्रि विश्राम करेंगे, आपका नमक खाएंगे। और वफादारी की तो गारंटी है, जब नमक खाएंगे तो वफादारी करेंगे। और इसलिए मैं यहाँ पर अपनी बात को समाप्त करता हूँ। ये भाषण का अवसर नहीं है, लेकिन आत्मावलोकन का अवसर जरूर है। मैं फिर से सबको शुभकामनाएं देते हुए और गांव के सभी माताओं बहनों का धन्यवाद और आभार व्यक्त करते हुए आप अपनी बात को समाप्त करता हूँ। वंदे वंदे वंदे, भारत माता की जय।